નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત રથયાત્રા યોજાઈ હતી, જેમાં બ્રહ્મચારી તથા યજમાન પરિવાર દ્વારા પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને દેવોને 500 કિલો જાંબુડાનો અન્નકૂટ ધરાવાયો હતો. વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે શુક્રવારે અષાઢી બીજ રથયાત્રાના શુભ દિને નિજ મંદિરમાં પરંપરાગત સોના ચાંદીના રથમાં ઠાકોરજીને આરૂઢ કરી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી મામા તથા બ્રહ્મચારી પ્રભાનંદજી અને રથયાત્રા ઉત્સવના યજમાન વડોદરાના ભાણેજ ભદ્રેશભાઈ ઇન્દુભાઈ દવે દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીને જાંબુ, ફણગાવેલા મગ તથા ચણાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. પૂજા વિધિ દરમિયાન ભગવાન જગન્નાથજીની 5 આરતી ઉતારવામાં આવી હતી. સાથે સાથે મંદિરમાં બિરાજમાન દેવોને 500 કિલો જાંબુડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 10 થી 12 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. 5 આરતી બાદ હરિભક્તોને ફણગાવેલા મગ, ચણા અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ભક્તોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. દરમિયાન બપોર બાદ શ્રી હરિકૃષ્ણ કોમ્પ્લેક્સથી વાજતે ગાજતે જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે ભવ્યથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. ગોમતી કિનારે કોમ્પ્લેક્સ ખાતે ઠાકોરજીનું બ્રહ્મચારી તથા સંતો અને યજમાન પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજા વિધિ બાદ ઠાકોરજીની પાલખીમાં આરૂઢ કરી વાજતે ગાજતે રથયાત્રા વડતાલ નગરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિર પહોંચી હતી. રથયાત્રામાં વડતાલ મંદિરના સંતો, પાર્ષદો, હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન જાંબુ, ફણગાવેલા મગ તથા ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. સમગ્ર ઉત્સવ વ્યવસ્થા પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીએ કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.